પોલીસ ભાજપના આગેવાનોના જેમ વર્તી રહી છે અને ઉમેદવારોને દબડાવી ધમકાવી તેમના ફોર્મ પરત ખેંચવા માટે મજબૂર કરી રહી છે। આવો આરોપ પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિત અનેક વિપક્ષના નેતાઓએ લગાવ્યો છે। વધુ એક મામલો મહેસાણાથી સામે આવ્યો છે, જેમાં ઉમેદવારોના ફોર્મ આ મામલતદાર ચકાસી રહ્યા હતા અને તે સમયે આ મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ ત્યાં બેઠા હતા અને આરોપ લાગે છે કે ટેકેદારોને દમ મારવામાં આવી રહ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતના રાજકારણનું અત્યારે તાપમાન છે તે ખૂબ વધેલું છે અને જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો અત્યારે છે ને હવે મામલો સામે આવી રહ્યો છે। વિપક્ષના ઉમેદવારોને જે પ્રકારે પોલીસ દમ મારી રહી છે અને દબડાવી રહી છે તેનો કેમ કે વિપક્ષ અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સુધીના કહી ચૂક્યા છે કે આ પોલીસવાળાઓ છે તે આ ઉમેદવારો છે તેમને ધમકાવી તેમના ફોર્મ પરત ખેંચવા માટે મજબૂર કરી રહી છે અને આ મામલો હજી શાંત પડે નહીં। મહેસાણાથી એક મામલો સામે આવ્યો છે, જેમાં આ મામલતદાર ઉમેદવારોના ફોર્મ ચકાસણી ગઈકાલે કરી રહ્યા હતા અને તે જ સમયે આ મામલતદારના પાસે જ ધારાસભ્ય મુકેશ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના નેતા પણ ત્યાં બેઠા હતા। તેમનું કોઈ કામ નહોતું અને તે સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો અને નેતાઓ વાંધો લે છે કે મુકેશ પટેલ અહીંયા કેમ બેઠા છે, તેમનું અહીંયા કોઈ પણ પ્રકારનું કામ નથી અને વિડીયો વાયરલ થાય છે, જેમાં દાવો થઈ રહ્યો છે કે આ મુકેશ પટેલ છે ત્યાં ટેકેદારોને દમ મારી રહ્યા છે। કાયદાકીય વાત એ છે કે અત્યારે ધારાસભ્યનું અહીંયા કઈ કામ છે સાહેબ? અહીંયા ઉમેદવારો અને ટેકેદાર છે, કોઈ ઉમેદવાર છે, પેલા મોબાઈલ ની અંદર ના બધું આવી છે અમારી એક માંગ છે બીજા પેલા ઠેકેદાર ફોર્મમાં ક્વેરી છે 4 સ્ટેમ્પ એ દેખી લો એટલે પૂરું ઉમેદવાર જોશી સાહેબ, એ ઉમેદવાર જોશી ધારાસભ્ય તરીકે પેલા એક તો છે ને આપેલ અહીંયા રેકોર્ડિંગ જે ખરું એ તમારું ઓફિશિયલ દરખાસ્ત આપનાર ઠેકેદાર અને ઉમેદવાર એટલા જ રહેશે। હા તો એને તમે આ કામ કરો અમારા સાહેબ ના કરીએ ઉભું થવામાં શું મહેસાણાથી આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જે ગઈકાલનો હતો અને આ મામલતદારના પાસે આ ધારાસભ્ય અને આ ભાજપના નેતા બેસતા અનેક પ્રકારના સવાલો આ વિપક્ષના ઉમેદવારોએ ઊભા કર્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।